ઓ બેટા હા બાપુજી. હવે ચાલજો ઉદાસ હવે જે થવાનું થઈ ગયું જે કર્મમાં જે લખ્યું પતી ગયું. બાપુજી આવું લેવા થયું. હવે બેટા હવે રોઈએ કે ના રોઈએ કોઈ ફરક ના પડવા માંડો. તમને ખબર હે કે હવે જે કુદરતને ગમ્યું ખરું. પેલો કિરણ તો જો ઘરમાં ઊંઝ્યો પણ આ ચોમાસામાં ખબર નહીં પડતી. આ ઘર આગળ ખારું ચીલું થયું કોઈ કરું કોમ. આખો દાડો બસ ઘરમાં ચોટી રહું. મારો મોટો છોકરો હતો તે સારું હતું. તે બધા નોકરી ધંધા જતો હતો, પોત પછી કમાઈ લાવતો હતો. હવે અત્યારે તો મારા માથે જ રહ્યું બધું. આ મજૂરી કરી હું લાવતા ને. હવે બેટા તમે તો હાલ મજૂરી મોકલા નહીં મારે. હવે શું કિરણભાઈ તમારા કર્યું એ કર્યું હોય તો આ વખત ઘર આગળ ખારું ના ઉજ્યું હોય આટલું બધું. કોને હવારે વેલો બગાવ ખાતો આવું હું ઊંઘી તો પેલી ઓયડી પર. અલે ઓયડી પર પણ આ જોતો નહીં આ ખાલું બચેલું થયું પાવડો પડે તો કંતે હું લેતો જવા દે પાવડો. તું ખોદો ને ચોખ્ખું રે તાતી એનું જોજું આવતું કરતું. તે આ તો ખોતરી દઉં હું વાતો નહીં. મોટા ભાઈ જ્યાં પછી તો શું થઈ ગયું ઘરમાં ને બધું થઈ ગયું પણ તારે હવે જવાબદારી લેવી પડે. જવાબદારી તો વાંધો નહીં આપણે બધી જવાબદારી લઈ લઈએ. કોમ ધંધો કરો તો જવાબદારી લેવાય. હું કહું હા તમે વાત કરે જે કરીએ હું આ ગોળી નાખ. પણ હું કહું બોલો તમારે તો ડોર ટકતો નહીં કોમ ધંધો પણ હું પેલા મજૂરી જઉં થોડું તો પછી લાવું પેલા નહીં. હવે જોતા ને તો આટલી ઉંમર મારે મજૂરી કરી પણ તમે શરમ આપી દો પેલા તો મારા બાપુ આટલી ઉંમર મજૂરી જાય. હજી ભાઈને મરે 12 દાડા થયા નહીં પણ થયા નહીં પણ ઘરમાં કોક લાભ જોવા કેમ કેવું. આ ભાભી ચેલા ઉદાસી. ભાભી ઉદાસ વાત તારા ભાભી વાત ઉદાસી વાત સાચી છે કિરણ. એક તો મમ્મી નહીં ભાઈ જતો રહ્યો. તારી વાત સાચી છે પણ મારું કહેવાનો મતલબ એ નહીં. હા ઘરમાં કોક જોવો કિરણ. એ તો એ હતો બધું હાથ હતું ઘરનું ખબર તને એ જોવું ના પડતું. એ વાત તો સાચી છે. કઈ નોકરી જતો એટલે એના પૈસાથી તો બધું ઘર ચાલતું. એ હતો તો મારે તો કોઈ મજૂરી જવું પડ્યું નહીં. વાત સાચી હો. પણ હવે પેલા કહેતા હતા આ બધું ચોમાન શું થઈ ગયું. પેલા ધીરોજી કહેતા હતા હા તો આવજે કે ધારિયાનું કરવું પથરોનું. હા એ મને કે તમે આવજો ખાલી પાછું ફરે ગયું એ પાછી બોનસ આવતી પછી આવું તો આપણા ઘરમાં કોઈક મહેમાન આવતો કરતો તે જતા આમાં તો આ તો આ મહિના 12 દાડા થયા વસ્તી કોઈ ખાવા પીવા તો એવું નહીં કહેતા પણ કોઈક ચા પાણી વસ્તુ કોઈક જોવો ને. કિરણ તો આ બધું કરજે ને વખત ભાભી ઘેર બરાબર. હા વાંધો નહીં જો કોમ ધંધે વળા નાખો પોતાની ખોલો હોય. વાંધો નહીં જો તમે જતા હો ને એમને પેલા ધુરાપાનો પત્ર નાખવાનો નાખતા હો તો તમે નાખતા પોતો હતો. હા એ હારું ભાભી ચા બા મેલ્યો ના મેલ્યો અંદર ચા પડી. ભાભી તમે કેમ ઉદાસ ને ઉદાસ કરો હો. ભાઈને તો નસીબની વાત શું કરે ભાભી કેમ તમારી હંગાતથી વાત સાચી છે ભાભી. ભાભી તમારી મજબૂરી હું સમજી શકું. હું કહું બેહો ભાભી ખાટલા ચો પપ્પા જે બેહો ખાટલા. ના ના બેહો આપણે તો બેહાય. બેહો ભાભી. પપ્પા જે આવે છો મમ્મી હતી તે બિચારી 2 વર્ષ પહેલા જતી રહી અને આ ભાઈ જતો રહ્યો. ઘરમાં કોઈ હળ નહીં આવે. મોટો ભાઈ હતો તે કમાઈને આવતો હતો ખાતા હતા આપણે બધા. ભાભી હું તમારી મજબૂરી સમજુ. હું શું કહું મારા હંગાત પ્રેમ કરો. એવું ના હોય ભાભી. હું તમારી મજબૂરી તમે એકલો હો 14 એકલો જીવશો કયો. તમારે કોઈક સાથ આપવા વાળો તો મળવો જોવો ને ભાભી. એવું નહીં. હું તમારી મજબૂરી બધી સમજુ એટલા માટે. હા ભાભી સાચું કહું મોની જો. પણ ભાઈ તો હવે જો જે ભગવાનને ગમી હોય ઠીક. આ બધું પાવડો સાઈડમાં મેળવા દે ને ભાભી. હું કહું મોની જો ભાભી. આવતા રહો. એવું ચિંતા ના કરશો ભાભી તમે. ભાભી હું તમારી એકલા પણ સમજુ હું એટલા ભાભી. ભાભી ચિંતા ના કરશો તમે. પપ્પા ભાભી કહેતા ને પપ્પા. હા ના એવું ના કહેતા. હું આવું હું ચાપી લઉં. ભાભી બેહો તમે હું ચાપી લઉં.
હા પપ્પા આવે છે હું કહી દઉં કે પપ્પા કિરણભાઈ આવું કરું હું કરવાનું હવે હું તો જતી રહું મારી માના ઘેર જાઉં તો એવું કરવાનું પપ્પા એક વાત કહું તમને હા બહુ બેટા હું જોતો પકડ હા તમે ભલે પણ એમાં શું થયું ખબર હે? ઓપરે મારી વાત પેલા હા શું કહેવા બોલો આ કિરણભાઈ રહે ને હા એમાં ખાતા બેન જબરજસ્તી કરવા માંડ્યો બહુ બેટા પણ પપ્પા મારી વાત આવું તો સાંભળો. ના હોય અમુજી મારી વાત સાંભળો. ઘેર જાઉં કે ચોર મારી વાત સાંભળો પેલા તમારે 6 મહિનો થાય ને એટલે જતો રહેજો પણ મારું શું કહેવું હો અત્યારે મારો છોકરો મોટો મળી ગયો હો એટલે મારે એને કોઈ ઠપકો હાલવા જો કોઈ વસ્તી ખબર પડે તેમ શું કારણ મારે છે ને એટલે વસ્તુ જોણો ના કરતી ખોટી આબરૂ આપણી જાય ના કરતી આ બધું રવા દો હાલ મારી વાત સમજો તમે પણ પપ્પા તમે સમજાવો કઈ ના મને ના સમજાવજો એ તો સમજાવતા આજકાલના છોકરો સમજાવવા જઈએ તો ના હોય તો ભાગવા દારૂ પી આ દવા પીવા જોઈએ ને એક છોકરો મારે મળી ગયો ને બીજો ચીજ ખોઈ નાખો કયો વગર હું મને કેમ ના જતો પણ બહુ બેટા તમે હાલ હાલ ના જવાય હજુ તો તમારે હજુ ટાઈમે એવું તો થયો હું જતી નહીં તાર હા તમે આ પૂછજો એટલે કિરણિયા હા હું કહું શું કહેવાય આ આખું આટલું ખોતર્યું હતું બધા ખોતર્યું હતું હા એ તો ખોતરું આ ચા પીતો તો હું અંદર હું વાતો કરતો હતો કોઈ નહીં તો વાત થઈ હતી હા હું કહો હું ચોક નોકરી બોકરી હોગું તાન હા હોગો નોકરી તા હોગ્યો હા નોકરી હોગું હાલો તાન ચોક નોકરી બોકરી જાઉં ભાભી રોધવાન કરો તાન નાસ્તો બાસ્તો કરીને હું જઉં ખેતર બાજુ હાલ હું બનાવી દઉં જો નાસ્તો બનાવો આમ પપ્પા હું તમને કહેતો હતો કોઈ બેંકમાં ચેક કરી આવો પૈસા આયા કે નહીં આયા એ તો હું જવું પેલા ખેડૂત ના હોય રે ને ઓય રે 2000 રૂપિયા આવી ને 2000 આયા કે નહીં આયા, પેલું ચેક ફોર્મ કરતા હોય એટલે પછી આપણે ઘરનું અટાણું બટાણું લાવી દઈએ એ ફોર્મ ભર્યું તું પેલી કે તું સારું ફોર્મ ભર્યું તું સાચું ને ફોર્મ તો બધું ઓકે જ ભર્યું મેં તો કે આપણને લગતો વસ્તુ નહીં આવતું તો તને લઈ ગયો તને ખબર ને તને ચોપડી પડી છે અને તમે જતા આવજો એટલે એ તો થાય ઓ બેટા બેગની ચોપડી આલજો બાપુ આ હાલું લો બાપુ જાય ને એટલે આ વખત તો ઘર વાંચી દેવું અને જબરજસ્તી ફોર્મ મોન. કિરણ હા તું પપ્પા. બેગમાં જઈને આવું હા જતા આવજો બરોબર તો 2000 આવ્યો તો પછી આપણે મારા હાલ મજૂરી છે જવા 2000 આયા હોય ને તો તેલનું ડબલું લેતા આવજો આટલી ઉંમર મને ના ઉપરો હા તમે જતા આવો ને પૈસા આવે તો. પૈસા આવે તો લેવા ખાલી તપાસ કરતા આવું બરોબર ભાઈ હું સાયકલ લઈને જાઉં એટલે લઈ આવું બરાબર તેલનું એ હારું ભૂલતો ને પાછું મારે છે ઘેર એ હારું હા પપ્પા ગયા છે હવે હાલ તો આ બાદ નહીં બેંકમાં તો બહુ બધી લાઈન હોય 2 કલાક સુધી આવવા નહીં એટલે ભાભી અંગાત જવા દે બાજુની એકલા પણ દૂર કર્યો બાકી દેવા દે એટલે અવાજ બહાર જાય નહીં કેમ નહીં આપતો નહીં જવા દો ભાભી નહીં જવા દો કિરણભાઈ આવું ના કરજો તમે આવું ના કરજો ભાભી ભાભી કોઈ ઘેર નહીં પપ્પાએ ઘેર નહીં ચિંતા ના કરશો પપ્પાએ ઘેર નહીં મૂકું કહું કોઈ ઘેર નહીં ભાભી કિરણભાઈ તમે આવું ના કરજો ભાભી કોઈ ઘેર નહીં અને તમારે એકલા પણ દૂર કરી દો હું કીધું ભાભી આવું ના કરજો તમે ચિંતા ના કરશો ભાભી પપ્પાને મેં મોકલી દીધા બેંકમાં પૈસા આવ્યા નહીં બેંકમાં જઈએ એટલે તમે ફાયદો ઉઠાવો ને પણ તમે એકલા રહેવા ને આખો દાવ ઉદાસ મને નહીં ગમતું ભાભી એ તો તમારા ભાઈને લીધે ઉદાસું હું આખ લાગી જા હે શું કરું હારું જવું પડશે બેંકમાં છોકરે કીધું કે બાપા જોઈ આવો 2000 આયા છે 2000 આવે તો મને એટલી આશા આવે કે 2000 આવે તો મારો ઘરનો ખર્ચો નીકળી જાય થોડો અટાઈ બટાઈ આવો તો ઓટો મારી આવો બેંકમાં જઈ સાહેબને કહું ભાઈ અમારે તો પૈસા નહીં આવતા એ બધું પૂછી લેવું સાહેબ આવું ના કરજો ભાભી અમે તમે એકલો જ છો અરે હું એટલે પણ મારે આવું નહીં કરવું મને નહીં ગમતું આવું કરવું ભાભી મોની જો હું મને નહીં ગમતું કિરણભાઈ મને નહીં ગમતું ભાભી હું કહું તમે મોની જો ભાભી તમે મોની જો ભાભી ભાભી અરે ભાભી 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 એ તો ભાભી ખોલો ભાભી ભાભી ખોલો ભાભી ભાભી તમારી એકલાપણું દૂર કરવા માટે આવું કરું હું ભાભી હું તમારા આગળ લગ્ન કરે ભાભી હું તમારા આગળ લગ્ન કરે બસ તમે કમાળ ખોલો એક વખત ભાભી અમે ઘરમાં તો બધું થઈ ગયું પણ એક વખત કમાળ ખોલો ભાભીએ તો કમાલ બંધ કરી દીધી આ ભાભી અંગાર લગ્ન કરવાનું ખાલી ખાલી હું તો કહું કોણ લગ્ન કરે આ તો આપણી મોજ શોખ માટે બધું બેહવા દે હા